કોઈએ સત્ય કહ્યું છે, મહાન વ્યક્તિનું મુખ્ય લક્ષણ તેની નમ્રતા છે. આજનો સવાલ: મોટો ગાસડો પ્રભુના માથા ઉપરથી કેટલો ઊંચો રહી ગયો? લોજ ગામથી 2 ગાંવ દૂર શીલ ગામ આવેલું છે. શીલ ગામમાં 2 એકાંતિક હરિભક્તો રહેતા હતા. તેમણે પોતાની વાડીમાં ચીભડા વાવ્યા હતા. તેમણે વિચાર કર્યો કે આપણે આ ચીભડા વેચવા નથી. ઉત્સવ થવાનો છે તો સંતો અને તીર્થવાસી માટે અથાણું બનાવવા આપવા છે. ભગવાનને જમાડીને સંતો અથાણું જમશે તો આપણી મહેનત સફળ થશે. આપણે અહીં કચ્છ ગુજરાતમાં કેરીનું અને ગાજરનું અથાણું બનાવીએ તેમ સૌરાષ્ટ્રમાં ચીભડાનું અથાણું બનાવે. હરિભક્તો લોજમાં આવ્યા. મુક્તાનંદ સ્વામીને પગે લાગીને કહ્યું, સ્વામી, અમારી વાડીમાં સરસ ચીભડા થાય છે. ઉત્સવ નજીક આવે છે. સરસ મજાનું અથાણું બનાવજો, પ્રભુને જમાડજો અને તીર્થવાસી માટે પણ કામ આવશે. સ્વામીએ કહ્યું, બહુ સારું. 15 હરિભક્તો શીલગામ જાઓ ને ચીભડા લઈ આવો. આ સમયે શ્રી સ્વામિનારાયણ ભગવાન વરણી વેશે લોજમાં બિરાજતા હતા. ત્યારે પ્રભુ બોલ્યા, ચીભડા હું લેવા જઈશ, મારી સાથે દેવા ભક્તને મોકલો. મુક્તાનંદ સ્વામી કહે છે, સરજુદાસજી, તમારું શરીર દુબળું છે, તપ કરીને કાયા કૃશ થઈ ગઈ છે અને શીલગામ અહીંથી 2 ગાંવ દૂર છે. 20 મણનો ભાર તમારા 2 જણથી ઉપાડી શકાશે નહીં, માટે 15 હરિભક્તો લઈ જાઓ. પ્રભુ કહે છે, તમે ચિંતા ન કરો, કોઈ હરિભક્તની જરૂર નથી. હું અને દેવા ભક્ત ચીભડા લાવી આપીશું. પ્રભુ શીલગામ ગયા. વાડીવાળા ખેડૂતે ચીભડા તોડીને મોટો ઢગલો કર્યો અને કહ્યું, આ ચીભડા ગાડામાં રાખો ને તમે પણ ગાડામાં બેસી જાઓ. હમણાં જ લોજ ગામમાં પહોંચી જઈશું. પ્રભુએ કહ્યું, ગાડાનું કાંઈ કામ નથી. એક મોટો પહોળો ચોફાળ લઈ આવો, તેમાં ચીભડા નાખીને ગાસડો બાંધો અને મારા માથા ઉપર ચડાવો. દેવા ભક્ત બોલ્યા, 16 મણ ચીભડા ઉપડશે નહીં, દબાઈ જાશો. ત્યારે પ્રભુએ કહ્યું, અમે દબાઈએ એવા નથી. ત્યારે દેવા ભક્તે કહ્યું, આ સરજુદાસ ડુંગરા ઉઠાવે તેવા છે, બહુ પાકા ને જોરદાર છે, ચાલો ઉપાડો ગાસડો. 10-12 માણસો ભેગા થઈને મહા મુસીબતે 16 મણનો ગાસડો પ્રભુના માથે ચડાવ્યો. ત્યાં કૌતુક સર્જાયું. મોટો ગાસડો માથા ઉપરથી 1 વેત ઊંચો રહી ગયો. સૌ નવાઈ પામી ગયા. બધા માણસો જોતા જ રહી ગયા. આ બાલા બ્રહ્મચારી ભારે પ્રતાપી છે. 2 મણનું પોટલું દેવા ભક્તે પોતાના માથા ઉપર ઉપાડ્યું. પછી બંને ચાલતા થયા. પ્રભુની સ્વાભાવિક ચટકતી ને ઉતાવળી ચાલ છે, તેથી ઉતાવળા ચાલ્યા જાય છે. પાછળ દેવા ભક્ત ચાલ્યા જાય છે. દેવા ભક્ત પરસેવાથી રેબઝેબ થઈ ગયા. 1 ગાંવ ચાલ્યા ને થાકી ગયા. દેવા ભક્તે કહ્યું, હે સરજુદાસ, હું થાકી ગયો છું, મારાથી આ ચીભડાની ભારી ઉપડતી નથી, હવે શું કરશું? પ્રભુએ કહ્યું, એમાં શું ચિંતા કરો છો? જુઓ, સામે મોટો ઊંચો પથ્થર છે, તેના ઉપર હળવેથી ચડી જાઓ ને મારા ગાસડા ઉપર તમારો ગાસડો મૂકી દો. દેવા ભક્ત કહે, 18 મણ ભાર કેમ ઉંચકાશે? પ્રભુ ખુમારીપૂર્વક બોલ્યા, આખા બ્રહ્માંડનો ભાર ઉંચકાઈ જાય તો પોટલું શું હિસાબમાં? પોટલા ઉપર પોટલું મૂકી દીધું. ગિરી પર શિખર શોભે તેમ પ્રભુના મસ્તક પર ગાંસડી શોભે છે. લોજ ગામમાં આવ્યા. પ્રભુએ બજારમાં ગાંસડી ઉતારી ને અંદર આવ્યા. મુક્તાનંદ સ્વામીએ કહ્યું, ચીભડા લઈ આવ્યા? હા, લઈ આવ્યા. પણ 2 જણ ચીભડા લાવ્યા એટલામાં કેટલું અથાણું થશે? ત્યારે પ્રભુ 2 હાથ જોડી બોલ્યા, તમે બહાર આવીને જુઓ. સ્વામી બહાર આવ્યા તો મોટો ગાસડો જોયો. આ શી રીતે ઉપાડ્યો હશે? દેવા ભક્તે કહ્યું, સ્વામી, સરજુદાસ ભારે પ્રતાપી છે, ચિંતા કરવા જેવી વાત નથી. ગાસડો સરજુદાસના મસ્તકથી 1 વેત ઊંચો હતો. એને ફૂલ જેટલો પણ ભાર લાગ્યો નથી. મારો ગાસડો પણ એણે ઉપાડ્યો હતો. આવી વાત સાંભળી સૌ સંતો અને મુક્તાનંદ સ્વામીએ નિશ્ચય કરી લીધો કે આ સાધારણ યોગી નથી, પરંતુ કોઈ ઈશ્વરીય અવતાર લાગે છે, મહાપ્રતાપી મૂર્તિ છે. પછી ચીભડાને સુધારી સુકાવીને સરસ મજાનું અથાણું બનાવ્યું. આ ચીભડાનું અથાણું જો તમને આવડતું હોય કે તમે જમ્યા હોય તો કોમેન્ટ કરજો. જય સ્વામિનારાયણ.